સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુરવીટ લઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે અક્ષરાનંદ સ્વામીને વડતાલનું મંદિર બાંધવાની આજ્ઞા કરી. સ્વામી સંતોનું મંડળ લઈ વડતાલ પધાર્યા. સ્વામી સંતોનું મંડળ લઈ વડતાલ પધાર્યા અને એમ કરતા ભક્તો સતાનંદ સ્વામી નોંધે છે એ પ્રમાણે, તત્કાર્યે નિરતા આસન પૌરાસ્તદનુવર્તિનઃ વત્સરેણ શપાદેન નિષ્પન્નમ મંદિરમ ત્વભૂત. મંદિરના બાંધકામના કાર્યમાં પ્રવૃત્ત એવા અક્ષરાનંદ સ્વામી સંતોના મંડળે સહિત વત્સરેણ શપાદેન, સંવત્સર એટલે 1 વર્ષ, શપાદ એટલે પા, 1 વર્ષ અને 3 માસની અંદર નિષ્પન્નમ મંદિરમ ત્વભૂત, મંદિર તૈયાર થઈ ગયું. વડતાલનું મંદિર તૈયાર થયું એટલે તરત જ અક્ષરાનંદ સ્વામીએ મહારાજને સંદેશો મોકલાવ્યો છે મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે, પધારો મહારાજ. આ સંદેશો લઈ કોણ ગયું તો જુસો પગી એ મહારાજને સંદેશો આપવા માટે વડતાલથી ગઢડા પહોંચ્યા છે. આ બાજુ મહારાજ પણ એ જે અષાઢ સુદ પડવાથી એટલે નક્ષત્રનો યોગ હતો, એ દિવસે પુષ્ય નક્ષત્રનો એટલે રથયાત્રાનો દિવસ હતો. અષાઢી નવું વર્ષ મહારાજે ઉપનિષદ ભાષ્યની કથા કરાવી. પદ્મનાભાનંદ નામના સંન્યાસી પાસે મહારાજે ઉપનિષદ ભાષ્ય શાસ્ત્ર મંગાવ્યું. શાસ્ત્ર આવ્યું એટલે મહારાજે પ્રાગજી પુરાણી પાસે 1 વર્ષ સુધી એ અદ્ભુત મહારાજે કથા સાંભળી છે. અને એમ કરતા ભક્તો 1881 આસો સુદ પૂનમ, કોજાગરી પૂનમ, શરદ પૂર્ણિમા, શરદ પૂર્ણિમાના દિવસે ઉપનિષદની કથા 1 વર્ષ નહીં પણ 1 વર્ષથી ઉપર થઈ ગયું. 1.25 વર્ષ થઈ ગયું. ઉપનિષદની કથા પૂર્ણ થયેલી અને પ્રાગજી પુરાણીને મહારાજે ખૂબ દ્રવ્ય એટલે કે અંદન, વસ્ત્ર, આભૂષણ, અલંકારોથી પૂજા કરી છે. એને સંતોષ પમાડ્યા. પૂનમના દિવસે હજારો બ્રાહ્મણ જમાડ્યા, દક્ષિણાઓ આપી મહારાજે. અને આ પૂનમના દિવસે જ એ જુસા પગી એ વડતાલથી ગઢડા આવેલા છે.
મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ વડતાલમાં મંદિર તૈયાર થયું છે, આપ વડતાલ પધારો. અને એ સમયે આસો મહિનાની અંદર ગઢપુરની અંદર અન્નકૂટ ઉત્સવની પણ તૈયારી થઈ ચૂકી હતી. એટલે મહારાજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ સંપન્ન કરાવ્યો. અન્નકૂટ ઉત્સવ થયો, નવા વર્ષો. બીજના દિવસે મહારાજે જુસા ભાગે કીધું, મહારાજ હવે નીકળીએ. ત્યારે મહારાજ કે આજ તો ભાઈબીજ છે, આજ તો ભાઈબીજ છે, ભાઈબીજ છે. અને ભક્તો ભાઈબીજ છે આવું કહીને મહારાજે ભાઈબીજનો થોડો મહિમા કીધો. આવતીકાલે ભાઈબીજ છે, નવા વર્ષે પ્રાર્થના કરેલી, આવતીકાલે ભાઈબીજ છે. યમરાજા પોતાના બેન યમુનાજી એમને ત્યાં એ ભોજન કરવા ગયેલા છે. અને યમુનાજીએ એ પોતાના ભાઈ એવા યમરાજને ભોજન કરાવેલું. અને યમરાજાએ રાજી થઈ અને બેનને પુષ્કળ એ ધન વસ્ત્ર આપીને સન્માન પણ કરેલું છે. એટલે એ દિવસથી માંડીને મહારાજ કે આ ભાઈ બીજની પ્રવૃત્તિ થઈ છે. મહારાજ ભાઈ બીજની પ્રવૃત્તિ થઈ એમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે. એટલે બીજા દિવસે દાદા ખાચરના બહેનો હતા ને એમાં પાંચાળી બા, એને ત્યાં મહારાજ કે પાંચાળી બેનના ઘરે કાલે ભાઈબીજનું ભોજન કરી અને પછી અમે નીકળશું. મહારાજ વડતાલના મંદિરના પ્રતિષ્ઠા માટેનું મુહૂર્ત એ પણ જોડાવ્યું છે. કારતક સુદ 12નું શુભ મુહૂર્ત આવ્યું છે. પાર્ષદોને પણ મહારાજે આજ્ઞા કરી છે કે તમને અમારી સાથે જ કાલે નીકળવાનું છે. દાદા ખાચરને પણ પત્નીય સહિત 4 બહેનોને સાથે લઈ વડતાલ આવવાનું પણ મહારાજે કહ્યું છે. અને ભક્તો મહારાજ હવે ભાઈબીજના દિવસે પ્રાતઃકાળથી લઈ મધ્યાહન સુધીનો સમય એ ઈચ્છારામભાઈના ઘરે રહ્યા છે, ભોજન કર્યું છે ત્યાં. અને બપોરના સમયે એ મહારાજ એ હવે ગઢડાથી વડતાલ તરફ ચાલતા થયા છે. ગઢડાથી વડતાલ તરફ ચાલતા થયા મહારાજ ઘોડા ઉપર અસવાર છે. ઘોડા ઉપર અસવાર મહારાજ રસ્તામાં પસાર થાય, ગામડાઓ આવે. ભક્ત ગ્રામેષુ નિવસન પંચમ્યામ પ્રાતરેવશ પ્રાપ વૃત્તાલયમ સ્વામી હયારૂઢ સસોદર. રસ્તાની અંદર રોકાતા રોકાતા 5 દિવસ પછી મહારાજ 5મા દિવસે જ્યારે વડતાલ પહોંચ્યા છે. અને વડતાલ જ્યારે મહારાજ પહોંચ્યા ને, અને મહારાજ આજે મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા છે. આખું એ નગર, બધા જ વડતાલવાસી ભક્તો મહારાજનું સામૈયું કરી પોતાના નગરમાં પધરાવવા માટે ઉત્સુક થયેલા મહારાજને સામે આવ્યા છે, સ્વાગત સામૈયું કરવા માટે. અરે અતિ આનંદપૂર્વક વાદિત્ર નાદૈ અભ્યત્ય નિત ઉત્કૈ નિજયપુરમ સ્વાવાસમ તુ હરિશ્ચક્રે રથકાર વેશ્મની. વાજિંત્રોના નાદની સાથે મહારાજે વડતાલમાં પ્રવેશ કર્યો. અને કારતક સુદ 5મના દિવસે મહારાજ પ્રાતઃકાળે વડતાલ પધાર્યા. અને વડતાલ મહારાજ પધાર્યા ને એટલે વાસણ સુતારના ઘરે મહારાજનો ઉતારો થયો છે. વાસણ સુતારને ત્યાં મહારાજનો ઉતારો થયો.
મહારાજની સાથે પધારેલા એ સંતો પાર્ષદો એના પણ અલગ અલગ હરિભક્તોના ઘરે ઉચિત રીતે એ ઉતારા થયા છે. અને ભક્તો, મહારાજ હવે અક્ષરાનંદ સ્વામીની સાથે મંદિરનું નિરીક્ષણ કરવા માટે પધાર્યા. મંદિરનું નિરીક્ષણ કરવા માટે પધાર્યા અને એમાંય દરવાજાઓ આ તે બધું જોઈ, ધર્મશાળા, મંડપ. મહારાજે મુખ્ય શિલ્પી હતા પુરુષોત્તમ ટાંક. પુરુષોત્તમ ટાંક જે મુખ્ય શિલ્પી હતા મંદિરનું બાંધકામ કરવામાં, મહારાજે એમને બહુ મૂલ્ય વાળા વસ્ત્રો આપ્યા છે. રાજીપો વ્યક્ત કરતા પેરામણી કરીએ ને આપણે, મહારાજે એમની પેરામણી કરી છે. અને અક્ષરાનંદ સ્વામી અને વડતાલના ભક્તોએ જે મંદિર માટે જે મહેનત કરી એના માટે મહારાજ એમને ધન્યવાદ, સાધુવાદ, આશીર્વાદ પણ પાઠવ્યા છે. ભક્તો, પ્રસંગને અહીં નથી નોંધ્યો, પણ વિહારી લાલજી મહારાજે કળશમાં નોંધ્યું છે. અન્ય શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. જે લક્ષ્મીનારાયણ ભગવાન છે ને, આ લક્ષ્મીનારાયણ ભગવાનના મૂર્તિ મહારાજે સંતોને કહ્યું, મુક્તાનંદ સ્વામી આદિક સંતોને, વડોદરા જાઓ અને લક્ષ્મીનારાયણ ભગવાનના મૂર્તિ લઈ આવો. એક વણિકના ઘરે એ મૂર્તિ રહ્યા હતા. સંતો એ વણિકને પૂછતા પૂછતા એ વણિકના ઘરે તો પહોંચ્યા, પણ એને ના પાડી દીધી. હવે હકીકત એવી હતી, મહારાજ વર્ણી વેશે વિચરતા વિચરતા જ્યારે વડતાલ આવ્યા, અને વડતાલમાં માંડવી દરવાજો કહેવાય. આ શું, વડોદરામાં માંડવી ગેટ કહેવાય. આપણું આ માંડવી શહેર નહીં. ત્યાં મોટું નાકું હોય ને, હા, એમ ઘણા બધા ઝાઝા કોલમ વાળું એક નાકું છે, માંડવી દરવાજો તરીકે ઓળખાય. બરાબર શેરના વચ્ચે છે. હવે તો તે દિવસે શેરની બહાર. તો માંડવી દરવાજે મહારાજ વર્ણીના વેશમાં થાંભલાને ટેકો દઈને બેઠેલા. દિવસ ઢળતો હતો. હવે અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન યોગીના વેશમાં વડોદરાના એ માંડવી દરવાજે થાંભલાને ટેકો દઈને બેઠેલા. ને શું એ તેજસ્વી કાંતિ મુખ હશે ભગવાનનું. આગળ કહેલું, આ દુનિયામાં બધા ટીવી ચેનલો હવે આવ્યા, પણ જૂના જમાનામાં 2 જ ચેનલ હાલતા. હા, 2 જ ટીવી ચેનલ હતા. એક ગામનો પાણીયારો, એનું એન્કરિંગ બેનો કરતા. કોનું શું થયું, પાણી ભરવા જાય ને, એક ટીવી ચેનલ એ આખા ગામમાં સમાચાર પહોંચી જાય. અને બીજું ટીવી ચેનલ હતું ને, એ ગામના ઘરડા ભાભા, એ ગામના ઓટલે બેઠા હોય, કોઈ બાઈ નીકળે, કોઈ ભાઈ નીકળે, આ કોનો છે, લગ્ન થયા બાકી છે, આ બાઈ કોણ આવી, કયા ગામની છે, એટલે એ ઘરોઘર સમાચાર પહોંચી જાય. એટલે 2 ટીવી ચેનલ હતા. એક ગામના વડીલો સંભાળતા, અને એ ટીવી ચેનલોનું એન્કરિંગ આજના મુખ્ય સમાચારથી શરૂ થાય, એમાં બાપા હોય. અને બીજું ટીવી ચેનલ હતું, એ બેનો હતા. સાંભળ્યું, છોરાના લગ્ન થઈ ગયા. એ ટીવી ચેનલનું એન્કરિંગ બેનો કરતા. 2 ટીવી ચેનલ હતા. મજા હતી. પણ મહારાજ માંડવી દરવાજે આવીને વિશ્રાંતિ લેતા હોય એમ થાંભલાને ટેકે દઈને મહારાજ બેઠા છે. ગામની બેનો પાણી ભરીને, વડોદરાની બેનો એ રસ્તેથી પસાર થઈ, જેણે જેણે મહારાજને જોયા ને, બસ મૂર્તિ ગજબો. આજ દિવસ સુધી કેટલાય સાધુ બાવાઓ જોયા, અરે મોટી મોટી જટાઓ વાળા જોયા,
દિગંબર રહેતા સંન્યાસીઓને પણ જોયા. હાથનું તો ઊંચું શરીર હોય, પડછંદ કાયા હોય, હાથમાં ત્રિશૂલ ચીપિયાને ધરનારા પણ જોયા. આખા શરીરે સિંદૂર લગાડનારા જોયા, ભસ્મ લગાડનારા જોયા. આજ દિવસ સુધી ઘણા સંન્યાસીઓ જોયા, પણ આ વર્ણિરાજ કંઈક જુદા હતા. જે જુએ ને બસ એમ થાય કે હુકલકડી શરીર હતું મહારાજનું, સાવ શુકલકડી શરીર, જાણે કે હાડકા ઉપર ચામડી ચોટાડી હોય ને, હાવ શુકલકડી શરીર, પણ છતાંય દિવ્ય કાંતિ. એક વખત મહારાજને જુએ ને હૈયું ઠરે એવી મુખાકૃતિ ને એવું દર્શન એ ગામની પનિહારીઓએ કર્યા, ગામની નારીઓએ કર્યા, અને આખા વડોદરામાં વાત ફેલાઈ ગઈ. માંડવી દરવાજે કોઈ બ્રહ્મચારી આવ્યા છે. ત્યારે કોઈએ કીધું કેવા, તો કે જિંદગીમાં ન જોયા હોય ને એવા. ભવ તારણ બ્રહ્મચારી આવ્યા. શું એ બ્રહ્મચારી છે? એને જોઈએ તો હૈયું ઠરે એવા બ્રહ્મચારી આવ્યા છે. અને એમ કરતા બેનોના ટોળે ટોળા મળી ગયા. બેનોના ટોળે ટોળા થવા લાગ્યા વર્ણિના દર્શન માટે. ધીમે ધીમે સાંજ ઢળવા આવી. જૂનો જમાનો, ઘરકામ હોય, ખીચડીના આંધણ મૂકવાના હોય, દિવસ રાત સૂરજ અસ્તાચળને પામે એટલે ધીમે ધીમે બહેનોનું ટોળું વિખરાવા લાગ્યું. કેટલી બહેનો, બધાના મુખમાંથી અલગ અલગ અવાજ નીકળતા હોય, પણ મહારાજ તો કેવળ મેષો નાશાગ્ર દ્રષ્ટિ રાખી એ બેસવાની અદાય ગજબની, હાથમાં માળા લઈને મહારાજ બેઠા છે. મહારાજ બેઠા છે. કેટલીય બહેનો વાતો કરે, પણ કોઈની સામે મહારાજ આંખ ઊંચી કરીને જોતાય નથી. આટલી બહેનો ભેગી થઈ પણ કોઈએ જમવાનું ન પૂછ્યું. સાંજ ઢળી ગઈ. ત્યાં આખા શહેરમાં વાત પસરેલી કે માંડવી દરવાજે બ્રહ્મચારી આવ્યા છે. પણ માંડવી દરવાજાની બાજુમાં જ એક અમીચંદ શેઠ છે. આ અમીચંદ શેઠની દુકાન. હવે જે બાઈઓ બજારમાંથી પસાર થાય ને એટલે કોઈ ગણગણાટ કરતી જાય, સમાચાર મળે બ્રહ્મચારી આવ્યા. એટલે અમીચંદ શેઠને થયું કે કેવા હશે, જે બધાના મુખમાંથી એક જ વાત, બ્રહ્મચારી બ્રહ્મચારી બ્રહ્મચારી. અમીચંદ શેઠ ફાનસ લઈ, સાંજ ઢળી ચૂકી હતી, ફાનસ લઈ અને અમીચંદ શેઠ એ ભગવાનના દર્શન માટે માંડવી દરવાજે આવ્યા. ફાનસના અંજવાડામાં જ્યાં મહારાજના દર્શન કર્યા અને મહારાજને જોયા ને હૈયું ઠરી ગયું. મહારાજને હાથ જોડીને કે અમીચંદ શેઠ, મહારાજ વર્ણિરાજ, આ દાસને કંઈક સેવા સ્વીકારશો? આપ ભૂખ્યા હશો, હું આપણા માટે ભોજન લઈ આવું. મહારાજ ધીમેથી રહી એટલું જ બોલ્યા, તૈયાર હોય તે લઈ આવો, અમારા માટે અલગથી બનાવતા, તૈયાર હોય તે લઈ આવો. અમીચંદ શેઠ વળી ફાનસ લઈને ઉતાવળા ઘરે આવ્યા. ઘરે આવી પત્ની, અરે દેવી, કઈ છે? બ્રહ્મચારી આવ્યા છે. અને સાંજનું ટાણું, રાત પડી ચૂકી હતી, ખીચડી ખાવાની બાકી હતી, ખીચડી તૈયાર હતી. એ ખીચડી પાત્રમાં લઈ પત્ની પાત્ર પકડીને ચાલે અને અમીચંદ શેઠ આગળ ફાનસ લઈને પતિ અને પત્ની, શેઠ અને શેઠાણી ખીચડી લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજને પાત્રમાં ખીચડી પીરસી. મહારાજ બે આંગળીથી વચ્ચે ખાડો કરી. ગુજરાતમાં આપણે ત્યાં અગાઉથી જ ખીચડીમાં ઘી મેળવી દઈએ અને ગુજરાતમાં પાછળથી ઘી પીરસાય, ધાર કરે.
એટલે અમીચંદ શેઠના પત્નીએ ઘી આપ્યું. મહારાજે થોડી ઘીની ધાર કરી, 2 આંગળીથી ખીચડીને વચ્ચે હલાવી, 2 જ ગ્રાસ મહારાજ જમ્યા. 2 જ ગ્રાસ, 2 જ કોળિયા મહારાજ જમ્યા. પછી મહારાજ કે બસ અમે તૃપ્ત થઈ ગયા, લઈ જાઓ. અમીચંદ શેઠે ખીચડી પાછી લઈ આવ્યા. અમીચંદ શેઠના પત્ની હતા ને, એનું મન થોડું જગતમાં બહુ ભટકી જતું. કામ વિકાર એને બહુ હેરાન કરતો. પારકા પુરુષમાં કોઈ પુરુષને જુએ ને મન વિચારે ચડી જાય, વિકારે ચડી જતું. પણ બન્યું કેવું, સાંજ મોડું થઈ ગયેલું, એમાં મહારાજને જમાડવા ગયા, વળી પાછા આવ્યા, મોડું થઈ ગયેલું, અને મહારાજ તો 2 જ ગ્રાસ ખીચડી જમ્યા હતા. એટલે અમીચંદ શેઠના પત્નીને એમ થયું કે એ તો ભેખમાં ભગવાન હોય એટલે પ્રસાદ લેવાય. એમ માની અને અમીચંદ શેઠના પત્ની નવી ખીચડી ચડાવવાના બદલે બ્રહ્મચારીએ આપેલી જે ખીચડી હતી વધેલી પ્રસાદના રૂપમાં, એ ખીચડી જમ્યા. અમીચંદ શેઠના પત્નીએ ખીચડી જમતાની સાથે જ એની વાસના માત્ર ખરી ગઈ. વિકાર ભાવ ટળી ગયા, અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. જેમ ડોળાયેલું પાણી હોય ને ફટકડી પડે ને અને પાણી જેવું નિર્મળ થઈ જાય, એમ અમીચંદ શેઠના પત્નીનું હૃદય નિર્મળ થઈ ગયું. જે બ્રહ્મચારીના દર્શન કર્યા હતા, મહારાજે જે 2 હાથેથી ખીચડીની વચ્ચે ખાડો કર્યો, ઘીની ધાર કરી, એ જે મહારાજની અદા હતી ને, એ હૈયા સોસરી ઉતરી ગઈ. ભક્તો, એ અદા કેવી હશે મારા પ્રભુની! હૈયા સોસરી ઉતરી ગયેલી. અને અમીચંદ શેઠના પત્નીને એમ થયું કે બ્રહ્મચારીને સાવ શુક્લકડી શરીર છે, 2 ગ્રાસ ખીચડી જમ્યા કે ન જમ્યા, અને સવારે બ્રહ્મચારી જાય ને એના પેલા જમાડીને મૂકવા છે. આખી રાત અમીચંદ શેઠના પત્ની જાગી, કેટલી વાનગીઓ તૈયાર કરી બ્રહ્મચારીને જમાડવા માટે. અરે અમીચંદ શેઠને સવારે વહેલા જગાડી દીધા. 2:30 વાગે, એ જાગો જાગો, પેલા બ્રહ્મચારી વયા જશે, જટ તૈયાર થાવ. આ જો મેં બાલભોગ તૈયાર કર્યો છે, આપણે જલ્દી જઈએ. અમીચંદ શેઠ પણ વિચાર કરે કે શું થયું, બ્રહ્મચારીના દર્શનથી આટલું ગજબ પરિવર્તન. અને વહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર એ થાળ પીરસી, આખી થાળીમાં વિધવિધ વાનગીઓ. એ અમીચંદ શેઠ આગળ ફાનસ લઈને પત્ની પાછળ માંડવી દરવાજે આવ્યા, પણ ત્યાં તો મહારાજ નીકળવાની તૈયારી કરતા. મહારાજ ચાલી નીકળવાની તૈયારી કરતા હતા બરાબર. અને અમીચંદ શેઠ આવી ગયા. વર્ણિરાજ, તમે ગઈકાલે પણ કંઈ જમ્યા નથી, ફક્ત 2 ગ્રાસ ખીચડી જમ્યા છો. આ દાસની સેવા અંગીકાર કરો. આ દાસની સેવા અંગીકાર કરો. હૃદયથી પ્રાર્થના કરી. મહારાજ કે અમે તમારી સેવા સમય આવે જરૂર લેશું. તમારી સેવા સમય આવે જરૂર લેશું. પ્રભુ સ્વીકાર કરો, સમય આવે તમારી સેવા જરૂર લેશું. અને ભક્તો, મહારાજે અમીચંદ શેઠને કીધું, આજે અમે જમશું તો નહીં, પણ સમય આવે ત્યારે તમારી સેવા જરૂર લેશું. અમીચંદ શેઠના ઘરમાં લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ દટાયેલી હતી. અમીચંદ શેઠના પૂર્વજોએ એક મંદિર બનાવેલું, અને પછી વિધર્મીઓએ મંદિર ઉપર આક્રમણ કર્યું. એટલે મંદિરની મૂર્તિઓને સુરક્ષિત રીતે સાચવવા માટે એના પૂર્વજોએ એ મંદિરની એ મૂર્તિઓને લઈ અને ઘરની અંદર એને
ખાડો ખોદી બરાબર એને સાચવી દીધી. એ બીજા કોઈને ખબર નહીં કે ઘરની અંદર મૂર્તિઓ છે. એ તો મહારાજ જાણે. સમય આવે ત્યારે અમે તમારી સેવા જરૂર લેશું. અને સંતોને એ મૂર્તિ લેવા માટે અમીચંદ શેઠના ઘરનું ઠેકાણું આપીને મહારાજે મૂક્યા લેવા માટે કે જાઓ મૂર્તિઓ તૈયાર છે, અમીચંદ શેઠને મળજો. અમીચંદ શેઠને સંતો મળ્યા, પણ અમીચંદ શેઠ મૂર્તિ સાની આપે? છે જ નહીં. કાળ ઘણા વર્ષો વીતી ગયા. ક્યાં મહારાજ એ બાલ્ય એ વનવિચરણ દરમિયાનનો પ્રસંગ છે, એટલે 18 વર્ષની ઉંમર, અને આ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ મહારાજ કરે 82ની સાલ, એટલે વચ્ચે એ કેટલા વર્ષ નીકળી ગયા, 25-30 વર્ષ જેટલો સમય વચ્ચે પસાર થઈ ચૂક્યો છે. અમીચંદ શેઠ પણ ભૂલી ચૂક્યા છે. પણ ફરીવાર સંતો સંદેશો મોકલાવ્યો, મહારાજ એ શેઠ તો એમ કે છે કે મારી પાસે મૂર્તિઓ છે જ નહીં. ત્યારે મહારાજે એની વનવિચરણનો જે પ્રસંગ હતો ને, એ મહારાજે કીધું કે એને કહેજો કે તમે કોઈ બ્રહ્મચારી આવ્યા હતા તમારા ઘેર, તમે એને જમાડ્યા હતા, એ બ્રહ્મચારીએ મોકલ્યા છે, એ સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા છે. અને અમીચંદ શેઠે મૂર્તિઓ આપી અને સંતો મૂર્તિઓ લઈને આવ્યા. ભક્તો, મહારાજ વડતાલની અંદર જે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે, ઉદુંબર પુરા વિપ્રાન વૈદિકાન વૈષ્ણવાશ્ચ સહ હરિશર્મ મુખાન સદ્યો દૂતૈ રાજુ હવન રૂપ. મહારાજ ઉમરેઠથી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત એવા વૈદિક વિપ્રોને, હરિશર્મા, પુરુષોત્તમ, કૃપાશંકર આદિ બ્રાહ્મણોને મહારાજ બોલાવવા માટે મૂકેલા. અને એ બ્રાહ્મણો પણ બધા એ ઉમરેઠથી ચાલતા થઈ વડતાલ પહોંચે એ દરમિયાન અન્ય ગામો ગામ સંદેશો મોકલવામાં આવ્યો છે, કંકોત્રીઓ મોકલવામાં આવી છે, અને હરિભક્તોના સંઘના સંઘ વડતાલ તરફ આવવા લાગ્યા છે. સંતોના મંડળ પણ વડતાલ તરફ આવવા લાગ્યા છે. અને ભક્તો, એ અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન આજે વડતાલની અંદર એ મૂર્તિ લક્ષ્મીનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે મહારાજે આગોતરી કેટલીક તૈયારીઓ કરાવી છે. આગોતરી તૈયારીની અંદર મહારાજ ઘી, સાકર, ઘઉંનો લોટ, સીધું સામગ્રી પણ મહારાજે ખૂબ ભેળી કરાવી છે. અને પ્રતિષ્ઠાનો વિધિ જાણતા હોય એવા બ્રાહ્મણો પાસે યજ્ઞ કુંડોની પણ તૈયારી કરી છે. અને શાસ્ત્ર મુજબ એ દેવતાઓનું આહવાન કરવા માટેની જે પીઠિકા હોય એ પણ તૈયાર થઈ છે. અને બ્રાહ્મણો 2 દિવસ સુધી સ્વસ્તિ વાચન અને પ્રતિષ્ઠાનો પૂર્ણ વિધિ એ મહારાજ એમની પાસે કરાવ્યો છે. સંવત 1881 કારતક સુદ 12ના દિવસે મહારાજે મધ્ય ભાગમાં એ રૂકમણી રૂપ લક્ષ્મીજી સહિત એ નારાયણ ભગવાનની સ્થાપના કરી છે. સ્થાપના કરી અને મહારાજે તેની મહાપૂજા પણ કરી છે. દ્વાદશ્યામ સ્થાપયામાસ મધ્યમે મંદિરે હરિ રૂક્મિણ્યા સહિતં કૃષ્ણં ચક્રે તસ્યાર્ચનમ મહત તત ઉત્તર તસ્મિન મંદિરે મૂર્તિમાત્મન ઉપેતા ભક્તિ ધર્માભ્યામ ભક્ત પ્રીત્યા અતિષ્ઠિપ. મહારાજે એ મધ્ય ભાગની અંદર ભગવાન એ લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. દક્ષિણની અંદર મહારાજ રાધાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાનની સ્થાપના કરી છે.
આવી રીતે ભક્તો એ ઉત્તર ભાગમાં વાસુદેવ ભગવાનની ધર્મ ભક્તિ સહિત વાસુદેવની પણ પ્રતિષ્ઠા કરી છે. આવી રીતે ભક્તો મંદિરનો પ્રતિષ્ઠા વિધિ થયો અને ભક્તો પ્રતિષ્ઠા વિધિ થયા પછી પણ એ બ્રાહ્મણો જે આવ્યા હતા, અદ્ભુત વેદ ઘોષ થયો છે. વેદ ઘોષ થયો છે, ચારેય દિશાઓમાં એ આનંદ આનંદ છવાયો છે. ભક્તો આ એ વડતાલ છે, આ એ મૂર્તિઓ છે. વડતાલનું 16મું વચનામૃત છે. હજારો મંદિરો થશે પણ ભક્તો મહારાજે જે મંદિરો બનાવ્યા છે ને એની તોલે ન આવે. વડતાલનું 16મું વચનામૃત છે ભક્તો. વડોદરાના શાસ્ત્રી આવેલા, સ્વામિનારાયણ ભગવાને કેવું મંદિર બને ચાલો જોઈ તો આવીએ. અને શાસ્ત્રીઓ આવેલા મંદિરમાં દર્શન કરવા ગયા. મહારાજ બરાબર મંદિરની આગળ લીમડા નીચે સભા ભરીને બેઠા છે. શાસ્ત્રીઓ બધા મંદિરમાં ગયા ને ત્યાં આશ્ચર્ય જોયું. આશ્ચર્ય શું હતું? તો ભક્તો સેવક હંમેશા ડાબે પડખે હોય. કયા પડખે હોય? ડાબે પડખે. લક્ષ્મીજી ડાબે પડખે હોય, રાધાજી ભગવાનના ડાબા પડખામાં હોય, નર ભગવાન નારાયણના ડાબા પડખામાં હોય. સેવક હંમેશા ડાબી પડખે હોય, પણ ત્યાં આશ્ચર્ય એ હતું કે લક્ષ્મીજી ભગવાનની જમણી બાજુ બિરાજમાન હતા. એટલે પંડિતો, શાસ્ત્રને જાણનારા વિદ્વાનો હતા ને, હા, એના મનમાં એક પ્રશ્નનો દોર શરૂ થઈ ગયો કે સ્વામિનારાયણને તો પાસે તો નિત્યાનંદ જેવા આવા મહાવિદ્વાનો છે, એને પણ આ ખબર નહીં હોય. શાસ્ત્રથી વિરુદ્ધ આવી પ્રતિષ્ઠા કેમ કરી હશે? આ ન ચાલે, આ ન ચાલે. અને અંદર અંદર ઘૂસપૂસ શરૂ થઈ, વાતો શરૂ થઈ. મંદિરમાં વેદ વિરુદ્ધ છે. અને ભક્તો વાસ્તવિકતા કેવી છે ખબર છે? ઘરનો વડીલ ભૂલ કરે ને તો એનું પરિણામ આખા ઘરને ભોગવવું પડે. કોને ભોગવવું પડે? આખા ઘરને. પછી સમાજનો વડીલ ભૂલ કરે ને એ આખા સમાજને ભોગવવું પડે. ગામનો વડીલ મોટેરો હોય, સરપંચ ભૂલ કરે ને આખું ગામ ભોગવે. પછી રાજ્યનો મુખ્યમંત્રી ભૂલ કરી હોય ને એનો દંડ આખું રાજ્ય ભોગવે. અને દેશનો વડાપ્રધાન ભૂલ કરે ને એ આખો દેશ ભોગવે. આપણે કાશ્મીર ભોગવી રહ્યા છે ને પીડા, એ વડાપ્રધાનની ભૂલ છે. આજ દિવસ સુધી 75-80 વર્ષ થવા આવ્યા, હજી એ ભૂલનો દંડ આપણે ભોગવી રહ્યા છીએ. એવી રીતે ધર્મ જગતની અંદર પણ મંડળનો વડીલ ભૂલ કરે તો એ મંડળના તમામ સંતોના શિરે ભોગવવાનું આવે. કોઈ મંદિરમાં ભૂલ થઈ હોય પ્રતિષ્ઠા વિધિમાં કે દેવાર્ચનની અંદર, તો એ ગામની અંદર એના અસર જોવા મળતી હોય. જે પ્રદેશની અંદર એવી શાસ્ત્ર વિરુદ્ધ કોઈ દેવ પ્રતિષ્ઠા થઈ હોય તો એ પ્રદેશની અંદર આપતકાળ જેવી અનેક આપત્તિઓ આવવા લાગે છે, વિપરીત ઘટનાઓ બનવા લાગે. એટલે તરત જ વિપ્રો થોડા સાબદા થઈને આપણે સ્વામિનારાયણને કહેવું જોઈએ, નહીતર એની દંડ આખા પ્રદેશને ભોગવવો પડે. આપણે સ્વામિનારાયણને ભલામણ કરીએ, કહીએ. આમ પરસ્પરસ વાતો કરતા કરતા, ગણગણાટ કરતા કરતા મંદિરના પગથિયા ઉતરીને, જ્યાં આગળના પગથિયાથી નીચે ઉતરીને ત્યાં જ સભા આગળ જ મહારાજ લીમડાની નીચે બેઠેલા. એટલે મહારાજે પૂછ્યું, કેમ પંડિતો, શું વાતે વળગ્યા છો? વાતો કરતા કરતા નીચે ઉતરતા હતા. મહારાજે પૂછ્યું, શું વાતે વળગ્યા છો? એટલે તરત જ બોલ્યા કે સ્વામિનારાયણ, તમે આવી ભૂલ કરી? તમે
મહારાજ કે શું ભૂલ થઈ, બોલો તો ખરા. અરે સ્વામિનારાયણ, તમે જગત નિયંતા કહેવાઓ છો, તમને એ પણ ખ્યાલ નથી કે સેવક હંમેશા ડાબે પડખે હોય? ત્યાં તો મહારાજ કે નાના, સેવક ડાબે પડખે જ હોય. તો તમે ભૂલ કેમ કરી છે? ભૂલ હોય જ નહીં, કરી જ નથી. સેવક ડાબે પડખે જ હોય. ઓલા તો ખાલી ડાબે પડખે હોવું જોઈએ, શાસ્ત્રમાં પ્રમાણ છે એમ બોલતા હતા, પણ મહારાજે તો જેટલા શ્લોકો હતા ને શાસ્ત્રમાં, પ્રતિષ્ઠા મયુખાદિક જે શાસ્ત્રો છે વિધિમાં, એ તમામ શ્લોકો કઈ સંભળાવ્યા. પંચરાત્ર આગમની અંદર ભગવાનની જે પૂજા વિધિ છે, અન્ય જગ્યાએ જ્યાં જ્યાં દેવ પૂજા અને પ્રતિષ્ઠાના કર્મકાંડના વિભાગની અંદર જ્યાં જ્યાં જે નિર્દેશ કરાયો છે, મહારાજ તો શ્લોકના પ્રમાણ સહિત. ત્યારે વળી કોઈએ કીધું, આટલું જાણો છો તો આવી ભૂલ શું કામ કરી? મહારાજ કે મેં ભૂલ કરી નથી, સેવક ડાબે પડખે જ હોય. તમારાથી ભૂલ થતી હશે. તો કે સગી આંખે જોઈને આવે એ ખોટું? તો કે હોઈ શકે, હોઈ શકે. ત્યાં વળી પાછળથી એક વિપ્ર એમ કહ્યું કે ચાલો કે છે તો ફરી જઈએ. ફરી મંદિરના પગથિયા ચડીને ઉપર ચડ્યા ને, જે મંદિરમાં પ્રવેશ કરે ને, ત્યાં એક આશ્ચર્ય જોયું. આશ્ચર્ય શું? લક્ષ્મીજી જમણે પડખે હતા અને એક પગથિયું નીચે ઉતર્યા પરથાર ઉપરથી, નારાયણને વંદન કરી ડાબા પડખામાં સેવકના ભાવમાં પ્રસ્તુત થઈ ગયા, બિરાજમાન થઈ ગયા. અને પંડિતોએ આંખથી જોયું. આહા, આમ આંખો ફાટી રહી ગયો, આમ જ જોતા રહી ગયા. હું શું જોઉં છું? અને પછી જે આમ વેદ મંત્રોનો આમ ધ્વનિ શરૂ થયો ને, પુરુષ સૂક્ત અને વેદના કેટલા મંત્રોના, એટલી બધી મોજ પડી ગઈ. આમ તમે જુઓ, તમે વૃંદાવન વિહારી મહારાજના દર્શન કરવા આવ્યા હો, અને વૃંદાવન વિહારી મહારાજ કઈ આવું અલૌકિક આશ્ચર્ય બતાડે, તમે છાના રહ્યો? અરે હયું નાચે હો, હયું નાચે. અને આ બધા ભક્તો બ્રાહ્મણો એટલા બધા ગેલમાં આવી ગયા. અરે વેદની રૂચાઓને સ્તુતિને પ્રાર્થના કરવા લાગ્યા, હરખાતા. અને પછી તો આનંદ થઈ ગયો. કેટલી તો સ્તુતિ ભગવાન આગળ કરી, દંડવત પ્રાર્થના. અને રાજી થકા પગથિયે ઉતરતા નીચે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને કે, પ્રભુ આવો ચમત્કાર કોઈક મોટા માણસને બતાડો ને તો ઘણો સમાસ થાય. એટલે કે આખા રાજમાં સત્સંગ થાય હો. મોટા રાજાઓ તમને ઝૂકે, સત્સંગી થઈ જાય. મહારાજ કે મારે મોટા માણસ સંગાથે જાજુ બને નહીં. ભક્તો પ્રતિષ્ઠા, મહારાજ મૂર્તિનો મહિમા કહે છે. પ્રતિષ્ઠા કરનારો કેટલો બળિયો છે. મૂર્તિમાં દૈવત પ્રાણ. તદાનીમ તા બભૂર્ભૂપ મૂર્તયો ભૂરિ તેજસઃ તા દ્રષ્ટ્વા વિસ્મયં પ્રાપુર જના સર્વે તદીક્ષકાઃ. મહારાજ એ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ અને ભક્તો કેવી શોભતી હશે. મહારાજ મંદિરના મૂર્તિઓની આગળ ઊભા રહ્યા. ભક્તો આખા મંદિરમાં તેજ છવાઈ ગયું. અને એ જે તેજના દર્શન થયા, ઘડીકમાં સિંહાસનમાં બેઠેલા ભગવાન એ દેખાય, ઘડીકમાં અદૃશ્ય થઈ જાય, ઘડીકમાં કેવળ મહારાજ ઊભા હોય આવું દર્શન થાય, ઘડીકમાં મહારાજ પણ દેખાતા ન હોય. આવી અલૌકિક વિસ્મય. એ યજ્ઞ, એ ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે આવેલા એ બ્રાહ્મણો હતા, એણે પણ આ આશ્ચર્ય જોયું. એના પણ હૈયા ભરાઈ આવ્યા.
અને મહારાજે બધા જ બ્રાહ્મણોને ખૂબ ભારે ભારે દક્ષિણાઓ આપી છે. ભારે ભારે દક્ષિણાઓ આપી છે. અને ભક્તો એ ભારે ભારે દક્ષિણાઓ આપ્યા પછી મહારાજ રાજીપો વ્યક્ત કર્યો છે. અને ભક્તો મહારાજે એક સભા કરી છે. સભા કરી છે ભક્તો. મંદિરમાં મૂર્તિ છે ને, મૂર્તિમાંથી પથ્થર ભાવ કે પાષાણ ભાવ કાઢવો છે ને બહુ અઘરો છે આપણા માટે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર દ્રષ્ટિ ગોચર વર્તતા હોય, વિહરતા હોય, ત્યારે એનામાંથી, કારણ કે આપણા જેવા હોય, આપણે માણા માની બેસીએ, આપણા જેવું જ બોલે, વાતો કરે, આપણા જેવું જ હોય એની ક્રિયા. એટલે જ્યારે ભગવાનની સાથે જ્યારે એ સમયની અંદર પ્રશ્ન કયો હોય, ભગવાનને ઓળખી ન શકાય, પોતા માણસ જેવા માની લેજો. અને ભગવાન જ્યારે મૂર્તિ રૂપે રહ્યા હોય ત્યારે ભગવાનને વિશે પાષાણ ભાવ, ભગવાનને વિશે એ ભાવને કાઢવો, અર્ચાને વિશે, અર્ચા વિગ્રહને વિશે એ બહુ પ્રેમ, સમજણ, ભક્તિ માંગી લે ત્યારે નીકળે. નહીતર એ કાગળનું ચિત્ર મારી રક્ષા કરે? પથ્થરની કે ધાતુની મૂર્તિ શું મારી રક્ષા કરે? કાગળ, પથ્થર, ધાતુના ભાવ હૈયામાં પડ્યા હોય પણ ભગવાનપણાનો ભાવ ના આવે. મહારાજ હાથ ઊંચો કરીને કહે, સાંભળો, શૃણવંતુ સર્વેપી જના સાદરમ વચનમ મમ મધ્યમે મંદિરે એષ લક્ષ્મી નારાયણો મયા સ્થાપિતો અસ્થિતિ જાનિત દ્વારિકાધીશ્વર સ્વયં. આ મધ્ય ખંડને વિશે જે લક્ષ્મી નારાયણ ભગવાનની અમે પ્રતિષ્ઠા કરી છે ને, એ મૂર્તિમાન દ્વારિકાધીશ સ્વયં છે. દ્વારિકાધીશ સ્વયં છે. દક્ષિણ ભાગની અંદર જે સિંહાસન, જે ખંડ છે, એની અંદર પણ એક રાધાએ સહિત જે કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે, એ ભગવાન કોણ? તો કહે છે, વૃંદાવન વિહારેશ મયા સુસ્થાપિતો અસ્તિ. એ સાક્ષાત વૃંદાવનને વિશે વિહાર કરનારું ભગવાનનું સ્વરૂપ છે. તદંતિ કેતુ મે મૂર્તિરસ્તિ સ્વીય પ્રશસ્તયે ધર્મ ભક્તિ યુતા ચાસ્તિ મંદિરે ઉત્તરે મમ. મહારાજ કે છે એ વૃંદાવન વિહારીની પ્રતિષ્ઠા અને ઉત્તર ભાગની અંદર મહારાજ કે છે ધર્મ ભક્તિની સાથે મારું એવું વાસુદેવનું સ્વરૂપ છે, એ પણ એની અમે સ્થાપના કરી છે. મહારાજ કહે, આ મૂર્તિના કોઈ દર્શન કરશે, લક્ષ્મી નારાયણાદીનામ સ્વરૂપાણામ તુ દર્શનમ પ્રત્યહમ યે કરિષ્યંતિ યે મોક્ષંત્યેવ સંસ્કૃતે. ભગવાનનું દર્શન કરશે ને એનો જન્મ અને મરણના બંધન થકી છુટકારો થશે, એને મોક્ષની પ્રાપ્તિ થશે. અને એમાંય ભક્તો આજે વાત મહારાજ કે એ દર્શન કરશે એને મોક્ષની પ્રાપ્તિ થશે, સંસ્કૃતિથી મુકાઈ જશે. પૂનમનો મહિમા બહુ નથી ત્યાં, ક્યાં આવે એ વાત? તો અહીં કને કે છે સત્સંગી જીવન. પૂર્ણિમાશ્યામ પૌર્ણમાશ્યામ યે ચ ગ્રામાંતરાદપી ઇત્યેષામ દર્શનમ ભક્ત્યા કરિષ્યન્ત્યત્ર માનવાહ. એ પૂર્ણિમા આવે, દર પૂર્ણિમાએ પોતપોતાના ગામ, પોતપોતાના સ્થાનથી અહીં આવી જે કોઈ દર્શન કરશે, જે કોઈ દર્શન કરશે એને ભુક્તિ અને મુક્તિ બંને પ્રાપ્ત થશે, એમાં કાંઈ સંશય નથી. સર્વે મનોરથાસ્તેષાં સિદ્ધિમ એષ્યંતિ નિશ્ચિતમ ભુક્તિમ તથેપ્સિતામ મુક્તિમ પ્રાપ્સ્યન્ત્યેષાં પ્રસાદત. પૂર્ણિમાનું કોઈ દર્શન કરશે, પૂર્ણિમાના દિવસે મંડળ ભરવાની પરંપરા છે ને, અહીંયાથી શરૂ થઈ. આપણે એમ થાય કે મંડળ ભરવાનું ક્યાંથી ચાલુ થયું? શું થાય? હા, એ મંડળ અત્યારે તો હવે આપણે બધું વેચાતું લેતા થઈ ગયા,
પણ પોતાના ખેતરમાં વાડીમાં પાકેલા ઘઉં ચોખા કે જે હોય ને એનાથી મંડળ ભરાતું. ચાલતા આવે, લઈ આવે અને દેવની આગળ એ ધાન્યનું એ મંડળ પૂરી અને ભગવાનને જાણે પ્રાર્થના કરે કે પ્રભુ અમારા ઘરમાં પણ ક્યારેય એ અન્નધન ખૂટે નહીં, એની જવાબદારી તમારા શિરે છે. એની જવાબદારી તમારા શિરે છે. સર્વે મનોરથાસ્તેષાં સિદ્ધિમેષ્યન્તિ નિશ્ચિતમ ભુક્તિમ તથેપ્સિતાં મુક્તિમ પ્રાપ્સ્યન્ત્યેષાં પ્રસાદત. કૃષ્ણસ્યાસ્ય પુરતો જપમ હોમમ ચ યે જનાઃ પુરશ્ચર્યા કરિષ્યન્તિ તે પ્રાપ્સ્યન્તિ પ્સિતમ ફલમ. આ ભગવાનની આગળ બેસીને કોઈ જપ કરશે, ભક્તો ઘરમાં બેસીને જપ કરવા અને ઠાકોરજીની આગળ મંદિરમાં બેસીને માળા કરવીને એમાં ફરક શું? તો એ મહારાજ કહે છે મંદિરમાં ઠાકોરજી આગળ બેસીને માળા કરવીને એ શું કામ વિશેષ છે? તો ભગવાન કહે છે આ ભગવાન અમે જે પ્રતિષ્ઠા કરી છે એ મંદિરમાં ઠાકોરજીની સન્મુખ બેસીને શ્રી કૃષ્ણસ્યાસ્ય પુરતો જપમ હોમમ ચ યે જનાઃ પુરશ્ચર્યા કરિષ્યન્તિ તે પ્રાપ્સ્યન્તિ પ્સિતમ ફલમ. એને મનવાંછિત પુરસ્ચરણ કરશે તો એને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. ગઈકાલે પણ કહ્યું હતું ભક્તો, આજે જ્યારે ફરીવાર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા વડતાલનો પ્રસંગ છે ત્યારે કહેવાનું મન થાય. આપણો વૃંદાવન સેવા અમૃત મહોત્સવ ઠાકોરજીની સન્મુખ જ વેદ યજ્ઞ થશે. ઠાકોરજીની સન્મુખ જ વેદ યજ્ઞ થશે. ઠાકોરજીની સન્મુખ જ ભક્તો મહારાજે માન્ય કરેલા સત્શાસ્ત્રોની પારાયણ થશે. ઠાકોરજીની સન્મુખ જ મહારાજે કીધું જપમ હોમમ ચ યે જનાઃ પુરશ્ચર્યા કરિષ્યન્તિ. વિષ્ણુ સહસ્ત્રનામ, સર્વમંગલ સ્તોત્ર, જનમંગલ સ્તોત્ર, નારાયણ કવચ. અને ભક્તો મહારાજ એ પુલાશ્રમની અંદર એક પગે ઊભા રહીને કયો મંત્ર જપતા હતા? ગાયત્રી મંત્ર કર્યો હતો. કયો મંત્ર હતો? ગાયત્રી મંત્રનો પુરસ્ચરણ પણ અધિક માસની અંદર મહારાજે પોતાના જીવનકાળમાં જે જે કર્યું છે, મહારાજે જે શાસ્ત્રને પ્રમાણ કર્યા છે, એ તમામ શાસ્ત્રો, એ તમામ સ્તોત્રો, એનું ભજન મહારાજ કે પ્રાપ્સ્યન્તિ ઈપ્સિતમ ફલમ. ભગવાનની આગળ, દેવની આગળ થાય ને તો ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. યસ્તુ સ્વીદારિકાધીશો લક્ષ્મીનારાયણ સહી વેદોત્ર નૈવ વિજ્ઞેય સત્યમ હિ વચનમ મમ સંશયોત્રાપી યચ્ચિત્તે સંભવે ત્વમપી સ્વયં કાલે નાલ્પેન ભગવાનેશ એવાપનેષ્યતિ. મહારાજ કે આ ઠાકોરજી બિરાજમાન કર્યા છે ને એમાં અને 5000 વર્ષ પહેલા જે ભગવાન, બેમાં રોમનો ફરક નથી. આ લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ સ્વયં દ્વારિકાધીશ રૂકમણી સહિત એમાં રોમ માત્રનો ફરક નથી. બંને રૂપમાં ભેદ નથી, એક જ જાણજો. અને મહારાજ આમ તો જાણે પોતે કહેતા હો કે અમે પોતે આ રૂપમાં તમારા ભાવ પૂર્ણ કરશું. વળી મહારાજ શું કીધું ખબર છે? કદાચ તમને હમણાં નહીં મનાય, કદાચ મનમાં શંકા રહેશે ને, કદાચ શંકા રહેશે ને તો મહારાજ કીધું સંશયો અત્રાપી યચ્ચિત્તે. કોઈકના મનમાં શંકા રહેશે, સંભવે તમપી સ્વયં કાલે નાલ્પેન ભગવાન એશ એવ આપનેષ્યતિ. સમયાંતરે સ્વયં લક્ષ્મીનારાયણ ભગવાન તમારા શંકાના વડ બધા કાઢી નાખશે ને તમને એવી ઝાંખી કરાવશે, તમને પ્રતીતિ કરાવશે અમે એ જ છીએ. એવી મહારાજે અદ્ભુત વાત એ ત્યાં કહી છે. ભક્તો, મહારાજ જ્યારે
લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી મહારાજ સભાની અંદર જે આ વાત કરી છે, અને એ સમય મહારાજ કેવા શોભે છે, મહારાજના મુખ સામે જોઈ અને બરાબર એ જ સમયે બ્રહ્માનંદ સ્વામીએ એના હૃદયમાંથી એ મૂર્તિ અભય વર આપતી. ભક્તો, આ બ્રહ્માંડમાં આ મહારાજે જે મંદિરો બનાવ્યા અને મંદિર દ્વારા જે ભેટ આપી છે ને આ જીવને, એવી ભેટ એ અમૂલ્ય ભેટ જેની કિંમત ન કરી શકાય, જેની કિંમત ન કરી શકાય એવી ભેટ એ સ્વામિનારાયણ ભગવાને મંદિરો બનાવીને જે મૂર્તિ આપીને એ ભેટ છે ને પેરામણી છે આ જીવને. અને પેરામણી કેવી? તો કે એ પેરામણી લે ને એટલે જીવ સીધો ભગવાનના ચરણમાં પહોંચી જાય એવી પેરામણી ભગવાને આપણને આ કરી છે, એવો યોગ આપણને આપ્યો છે. ત્યારે મહારાજ કેવા શોભતા હતા એ શોભાનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે. સખી જોને શોભાગન શ્યામની, સખી જોને શોભાગન શ્યામની, પેચાડી માથે નૌતમ પાગ, શોભાગન શ્યામની, જડી નવલ કલંગી મોતી, જડી નવલ કલંગી મોતી, જે નિરખે રે તેના પૂરણ ભાગ્ય, જો ભાગન શ્યામની, સખી જોને શોભાગન શ્યામની, ભાલ તિલક કેસર નોખી ભાતનું, રૂપાડી રે નલવટ કેરી રેખ, શોભાગન શ્યામની, દેહ પામીને તે એને દેખશે, દેહ પામીને તેને દેખશે, જેને હશે રે બેની પૂરવલેખ, શોભાગન શ્યામની, વળી પ્રકૃતિ અલૌકિક વાકડી, વળી પ્રકૃતિ અલૌકિક વાકડી, નટવર નારે અણિયાળા છે નેણ, શોભાગન શ્યામની, એની મુખની શોભા બહુ મેલની, એની મુખની શોભા બહુ મેલની, વાલા લાગે છે રસિયાજીના બેન, શોભાગન શ્યામની, શોભે અધર પ્રવાળા સરખા, કુંડળિયા રે નવોત્તમ બેઉ કાન, શોભાગન શ્યામની, બ્રહ્માનંદના વાલાની મૂરતિ, બ્રહ્માનંદના વાલાની મૂરતિ, એનું ધારે રે મોટા મુનિવર ધ્યાન, શોભાગન શ્યામની, સખી જોને શોભાગન શ્યામની,
સાડી માથે નૌતમ પાગ શોભાગન શ્યામની સખી જોને શોભાગન શ્યામની શોભાગન શ્યામની. મહારાજની અદ્ભુત શોભા. મહારાજ એ મૂર્તિના કોઈ દર્શન કરશે એને ભવસાગરના ફેરાથી છૂટી જશે. આવા અભૂતપૂર્વ આશીર્વાદ મહારાજે આપ્યા. મૂર્તિઓનો મહિમા કહી મહારાજ મૌન રહ્યા અને ભક્તો બારસના દિવસથી પૂર્ણિમા સુધી એટલે કારતક સુદ બારસથી પૂનમ સુધી આવેલા તમામ બ્રાહ્મણોને મહારાજે ભાવથી જમાડ્યા છે. એને ખૂબ જ દક્ષિણાઓ આપી છે. અને ભક્તો આ સમય દરમિયાન મહારાજ એ સંતોને વારંવાર પંગતમાં પીરસી. પુરુષ ભક્તોને તો દર્શન થાય. વડતાલની અંદર પાછળ સાધુની જાયગા ગોપાળાનંદ સ્વામીનું આસન છે, નિત્યાનંદ સ્વામીનું આસન છે. દર્શન કર્યા છે ને? હા, ત્યાં સંતોની પંક્તિ થતી અને 500 કરતાં વધુ વખત મહારાજે ત્યાં સંતોને પીરસ્યું છે. 500 કરતાં વધુ વખત. હા, અને આવી રીતે મહારાજ સ્વયં સંતોને વારંવાર પીરસી અને મહારાજ સંતોને તૃપ્ત કર્યા છે. સંતોએ જમતા નહોતા, એ તો મૂર્તિનો રસ પીતા હતા. અને ભક્તો મહારાજે એ અલૌકિક મૂર્તિની લાહણી એ જગ્યાએ કરી છે. ઘણા કથાના પ્રસંગો છે અને એ કથાના પ્રસંગો મહારાજ વડતાલમાં રહ્યા છે. અને હવે વડોદરાથી ગાયકવાડ સરકારનું શાસ્ત્રાર્થ કરવા માટે તેડું આવ્યું છે અને મહારાજ હવે એ શાસ્ત્રાર્થ કરવા માટે મુક્તાનંદ સ્વામીને મોકલશે. એ બધી કથાઓ આપણે આવતીકાલે સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.